સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં રામનવમીના પવિત્ર પર્વે ભક્તિ અને શૌર્યનો અદ્ભુત સંગમ જોવા મળ્યો। ચાપરિયા સ્થિત રામજી મંદિરથી ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને વિવિધ હિન્દુ સંગઠનોની હાજરીમાં નીકળેલી આ યાત્રામાં દુર્ગા વાહિનીની બહેનો દ્વારા કરવામાં આવેલી આકર્ષક તલવારબાજી અને અખાડાના યુવાનોના હેરતઅંગેજ કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા। આ શોભાયાત્રા મહેતાપુરા રામજી મંદિર ખાતે સંપન્ન થશે, જેમાં સુરક્ષાને ધ્યાને રાખી એક એસપી, 2 ડીવાયએસપી, 18 પીઆઈ સહિત 400થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં હિંમતનગર અને આસપાસના તમામ ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં સનાતની ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા। સાથે સાથે દુર્ગા વાહિનીની 50 કરતા પણ વધારે બહેનો દ્વારા તલવારબાજી કરવામાં આવી। વિવિધ અખાડાઓ, બજરંગ દળના યુવાનો દ્વારા પણ તલવારબાજી અને વિવિધ કરતબો બતાવવામાં આવ્યા। અને સાથે સાથે આપણા રાષ્ટ્રપતિ ભગવાન શ્રીરામ જે આદર્શ જીવન જીવ્યા છે, એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ જેવો તમામ લોકો આદર્શ જીવન જીવે એ માટે ભગવાન શ્રીરામના ચરિત્રનું ગાન પણ કરવામાં આવ્યું અને એ રીતે સંજમ સુધી ભગવાન શ્રીરામનો